हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી અને 6:46 થઈ ગયા. આજ તો શનિવાર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મમ્મી મારા માટે સિંગ શેકા. આજ તો છેલ્લો દિવસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને છેલ્લે વરસાદ ચાલુ થયો. તો વરસાદ ચાલુ બંધ થઈ ગયો હાલ તો. વરસાદ આખી રાત પડ્યો સવાર સુધી. પપ્પા ઉઠી ગયા. તો ચલો મળીએ આગળ સ્કૂલથી આવીને. તો 12:15 થયા અને સ્કૂલથી ઘરે આવી ગઈ. થોડો સામાન લાવવાનો હતો બજારથી. ચણિયા ચોળી માટે મમ્મી આ બાજુ બેઠી ગયા. બનાવી દીધું ખાવાનું? હું બનાવ્યું? મિક્સ સબ્જી ને મુઠિયા ને રોટલી ને મરચાં. મુઠિયા બનાવ્યા? દૂધી હતી તે બનતી નથી. ના તો વરસાદના લીધે થોડું મોડા નીકળી. આમ મેં કીધું શાંતિથી જ લઉં થોડું. દૂધી હતી થોડી ઘણી. અત્યારે થોડી ઓછી હોય છે વરસાદ ને એટલી નકર હોત. તો ચલો હવે ફ્રેશ થઈ જઈએ, મળીએ જમતી વખતે. ઘરે આવી ગયા અને 50 થઈ એટલે આપણે ઘેર આવ્યા. વરસાદ ધૂંકાય એટલે મોડું થઈ જાય. બરાબર. તો વિડીયોમાં કોમેન્ટ આવવાનું ચાલુ થયું. અમુક આવે છે કોમેન્ટો અને અમે અવારનવાર જવાબ આપ્યા છે જેને આવતી હતી એની. પણ એક કોમેન્ટ હમણાં આવી છે મુંબઈથી ચંદુભાઈ મોંડલિયા. કેમ છો ચંદુભાઈ? મજામાં? તમે કોમેન્ટ કરી એટલે અમને મજા આવી ગઈ. તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો, અમારા વ્લોગ જોતા રહ્યો અને એને શેર કરતા રહ્યો. અને તમે કોમેન્ટ આપશો તો એના જવાબો અમે અમારા વ્લોગ દ્વારા આપી દઈશું. બરાબર. તો અમે પણ મજામાં છીએ, તમે પણ મજામાં રહો, ખુશ રહો, તંદુરસ્ત રહો, મસ્ત રહો અને અમારા વ્લોગને વધુ શેર કરો. પછી બીજી એક કોમેન્ટ હતી ઉષાબેન જોશીની. એમની કોમેન્ટ હતી કે મખાના ખીરની રેસીપી બતાવો. તો એની રેસીપી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આજે આવી જશે, તો જોઈ લેજો. અને વિડીયો બી અલગથી બનાવી મૂકીશું, પણ એ જ્યારે બનાવીશું ત્યારે મૂકીશું. અને તમારી છે આવી આમ સરસ મજાની કોમેન્ટ કરતા રહ્યો, જેથી કરીને અમને ઉત્સાહ રહે અને અમારે કંઈક ચેન્જ કરવું હોય, બીજું હોય તો અમને ખબર પડે. અને અમારા વિડીયોના બેન ખૂબ આભાર તમારો કે તમે અમારો વ્લોગ જુઓ છો અને કોમેન્ટ કરી. આવીને કોમેન્ટ કરો. અને રેસીપીના અમે જે કંઈ બનાવીએ છીએ રૂટીનમાં એ અથવા તો કંઈક નવું વાર તહેવારે બનાવતા ને એવું તમને એવું લાગતું હોય કે આ રેસીપીની છે અમારી અલગથી બનાવીએ છીએ, તો એ રેસીપી તમે કહેજો અમને. અમે કોશિશ કરીશું અને તમારી સમક્ષ વ્લોગ દ્વારા મૂકીશું. તો તમે પણ મજામાં રહો, અમે મજામાં છીએ. ખુશ રહો, તંદુરસ્ત રહો. તો આ બાજુ જમવાનું લાવી દીધું અને પપ્પા ફ્રેશ થઈ જશે એટલે જમવા બેસીશું. જમવામાં મરચાં, મુઠિયા, રોટલી, છાશ અને મિક્સ સબ્જી. તો ચલો જમી લઈએ. તો 5:30 થઈ ગયા અને હું તો હજુ ઊંઘી ઉઠી જ છું. અને આ બાજુ મમ્મી ચણિયા સીવો. શું કરે મમ્મી? બુકરમ લગાવો? ના મીઠું લગાવે. પેલું કટ કરી દીધું અસ્તર? અસ્તર તો લગાવી દીધું. અને બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો પાછો. આજ તો મેળો વગાડે વરસાદ નહીં. આ બાજુ તો અંધારીઓ બરાબરનું. ટ્રેને આવી. તો ચલો મળીએ આગળ. પપ્પા ઓફિસથી આવીને બેઠા, ફ્રેશ થઈને.
અને 7:49 થઈ જાય. વરસાદ આખો દાડો ચાલુ રહ્યો ને. આ તો મેળો આ તો મેળો જતી મેળા પણ પેલા જેવો મેળો નહીં જેવો થતો. મેળો નહીં થતો. પહેલા તો સવારથી જ બેરીકેટ લાગી જાય ચોકડીએ. પબ્લિક એટલે આમ જોરદાર વાહનોને ખબર. 4 વ્હીલ 2 વ્હીલર ને આવવા જવાનો આખું પ્રતિબંધ લાગી આ ત્યારથી ખબર હે? કાશી વિશ્વનાથ બન્યું ને પછી મેળો ઓછો થઈ ગયો. બેસી બેસો મેળો એ બાજુ ભરાતો છે. બરાબર. જેમ પછી કીકણથી પબ્લિક કોઈ ઓછી આવે ને એમ. આપણો આ બાજુનો એરિયા છે બધું આજુબાજુ પેલો શું ગામડા નજીક પડે છે ને બધું અને એટલે આ બાજુની પબ્લિક ભીડ વધારે હોય છે. અને આપણો આ રીતે દેશી મેળો સોમનાથનો દેશી મેળો. પણ પહેલાનો મેળો તો પહેલાનો મેળો હતો. અત્યારનો મેળો તો હવે કશું એટલે આની વરસાદ ને પછી હવે સોમનાથ બાજુ તો જગ્યા નહીં. ચકદોડો ની બીજી ત્રીજી હા તે પહેલા તો શું હતું ખુલ્લું હતું બધું. સિદ્ધાર્થથી જ બધું ખુલ્લું જ હતું ને. સિદ્ધાર્થથી લઈને બધું છે સોમનાથ મહાદેવ સુધી ખેતરો પડ્યા હતા અને એટલું બધું આમ કન્જેસ્ટેડ નહોતું. હવે ખાલી રસ્તો જ વધ્યો. બાકી સાઈડોમાં જે ધંધાવાળા છે, લારીવાળા છે, પથાણાવાળા છે, જે નાના નાના ધંધા કરતા હતા એ લોકોને અત્યારે હવે અને એમાં વરસાદ ચાલુ રહે અને હવે છેલ્લા 2-3 વર્ષથી તો મેં જોયું કે મેળાના દિવસે આખા દિવસથી વરસાદ હોય લગભગ હોય એમાં જ્યારે બરાબર આમ મેળો જમવાનો હોય ને તારો જ વરસાદ પડે. એ પછી કોરોના આ એ પછી લગભગ ઓછું થઈ ગયું ઓછું પછી. થઈ ગયું એટલે જગ્યા નહીં બધી અને કોરોના પછી બધું પેલું થઈ ગયું ને વરસાદે પેલું થયું એટલે બધા પરિબળો ભાગ ભજવ્યો એટલે અત્યારે લોકો મેળા જેવું કશે નહીં. અમુક લોકો તો આવે છે કે ભાઈ ચલો અત્યારે વરસાદ છે બીજું બધું કામકાજ નહીં કારણ કે મેળો માળીએ એટલે નાના છોકરાઓને બોકાણ લઈને જાય મેળામાં. ચાલે છે બધું. અને આ બાજુ મમ્મી પૂજા કરીને આવી તો બેસીશું જમવા. તો 8 વાગી ગયા અને જમવાનું થઈ ગયું તૈયાર. રીંગણાનું શાક, આ બાજુ દૂધ ને કેળું અને રોટલી. ચલો આપણે છેલ્લો દાડો કે હવ આસુગુણનો છેલ્લો દાડો હવે શ્રાવણ મહિનો આજે પૂરો થાય છે. કાલથી પછી 2 ટાઈમ ખાવું છે તો ખાશે ને કે પછી ડાયટ કરશે. એક ટાઈમ ખાવાનું પણ રાતે રોટલી નહીં ખાવાની. હા રાતનું અનાજ ઓછું ખાવાનું. હા રાત્રે અનાજ ઓછું ખાઈને ડાયટ કરશે બેન. કારણ કે બેનને એવું લાગે કે અમે જાડા થઈ ગયા કેમ વાંધો નહીં ખરો. પણ આજનું શાક એટલે રીંગણા ટમેટાનું શાક રસાવાળું ટેસ્ટી બન્યું એકદમ ટેસ્ટી એટલે બહુ ટેસ્ટી બન્યું. આપણે ખાધું પણ મને ભાવે રીંગણા ટમેટાનું શાક બહુ ભાવે. રીંગણાને કોઈ પણ રીતે ભરીને બનાવો. ભરેલા રીંગણા, આખા રીંગણા, ભટ્ટા બનાવો, કટકા કરી અમે ટોમેટાની આમ છાશવાળા બનાવો, છાશ વગરના બનાવો, તેલમાં તળીને બનાવો. રીંગણાની સબ્જી તમે કોઈ પણ પ્રકારે બનાવો આપણને ભાવે. એટલે અંદર ટોમેટાનું આમ ટેસ્ટ આવે ને એટલે મસ્ત લાગે. આમ ખટમીઠું શાક લાગે. બનાવો બધું ભાવે આપણને પણ રીંગણાનું પર્ટિક્યુલર વધારે ભાવે. તો ચલો જમી લઈએ. વિડીયોને એન્ડ કરતાં પહેલાં જે પણ સબસ્ક્રાઈબરે કોમેન્ટ કરી હતી એમને થેન્ક યુ. અને તમે આવી કોમેન્ટ કરતા રહો જેથી અમારો ઉત્સાહ વધે અને અમે સારા વિડીયો બનાવતા રહીએ. અને તમારી જે પણ કોમેન્ટ હોય, તમારે જે પણ કંઈ પૂછવું હોય તો એ કોમેન્ટ દ્વારા જણાવજો તો અમે એનો વિડીયોમાં ઉલ્લેખ કરીશું અને એના ઉપર વિડીયો બનાવીશું. તો આવી કોમેન્ટ કરતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. તો મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો અમારા વિડીયોની. તો મળીએ આવતીકાલે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.